કેટલા દિવસ થઈ ગયા હું માર બાન ઘેર નથી ગઈ, મને આજ મેં કે જાવ ને. ત્યાં નથી જવાનું, કેમ કે છે ને મને મેનેજર જરાય ટાઈમ આપવાનો નથી, રજા આપવાનો નથી, એટલે મારી પાસે જરાય ટાઈમ નથી, ત્યાં નથી જવાનું. તારા ભાઈનો ફોન આવ્યો છે, એને ઈ મારું નુકસાન જ કરાવવાનો છે, તું ઉપાડીને કહી દે હું ઘરે નથી એમ. હા બોલ ભાઈ, પણ બેન ને રોકાવા આવું છે, પણ હમણાં થોડાક દી ખાય એના જીજાજીને જરાય રજા નથી આપતા. હાલો કાળા સાહેબ બોલો ને, શું કામ હતું? મારી વાત સાંભળો, તમારું કામ શું હતું એ કયો ને. તો ગડબડ જરૂર હે. તમારી બેન આવે છે, કાંઈ વાંધો નહીં, ભલે આવતા એને મેકલી ગયો. આ તમારા બેન નું જેમ ધ્યાન રાખું ને એની કરતા વધારે હું એનું ધ્યાન રાખી, એટલે હું એને ફેરવી બધે તમારે. મારી પાસે બહુ જ ટાઈમ છે, તમે ટાઈમ ની જરાય ચિંતા કરો માં. તમે ખાલી એને બેહાડી ગયો બસમાં, બેહાડી દીધા છે એવું છે. કાંઈ વાંધો નહીં, વહેલા ઉતરવાના છે. કેટલા વાગે? 4 વાગે. કાંઈ વાંધો નહીં, હું 3 વાગ્યાની વાટ જોઈ તમે એને બેહાડી ગયો. ઉપાધિ કરવામાં હું એને બધે ફેરવી. એક કામ કર, મારી પથારી કરી નાખ, મારે એને વહેલા લેવા જવાની છે, એટલે હું સુઈ જાઉં. હાલ પથારી કરી નાખ મારી.